ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને તેમને સાકર ખવડાવી ગળું મોઢું મીઠું કર્યું હતું। સાથે જ આજે અમદાવાદમાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા અને આખા રાજ્યમાં 16 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ સુરક્ષિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે હાલ વર્ગખંડ છે ત્યાં પહોંચી રહ્યા છે, કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમને ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ફૂલ સાથે જ સાકર ખવડાવીને ગળ્યું મોઢું કરવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓ જે છે તે કેન્દ્ર પર પહોંચ્યા છે અને આજની જે પરીક્ષા છે ધોરણ 10 અને 12ની તેની શરૂઆત થઈ રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી આપણી જોડે છે, તેમની જોડે વાત કરીશું। સર, આજની પરીક્ષાની ખાસ કયા પ્રકારની વ્યવસ્થાઓ અને આજે ફાઇનલી દિવસે જ્યારે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા તમે ચાલુ રાખો। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે। અમદાવાદ શહેરમાં અત્યારે ધોરણ 10નું પ્રથમ પેપર છે એટલે અમે નેશનલ સ્કૂલ નારણપુરામાં ઉપસ્થિત રહ્યા છીએ। અત્યારે અમદાવાદ શહેરના લગભગ 349 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે। 202 બિલ્ડિંગ ધોરણ 10 માટે છે એટલે એ રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત સાથે પૂર્ણ વ્યવસ્થા કરેલી છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અહીંયા આયોજન કરેલું છે। વિદ્યાર્થીઓનો આવકાર અહીંયા કરી રહ્યા છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ અમે શૈક્ષણિક કીટ એને રાઇટિંગ પેડ, પાણીની બોટલ, બોલપેન અને માપપટ્ટીની વ્યવસ્થા પણ અમદાવાદ શહેરના તમામ સેન્ટર ઉપર કરી છે અને અહીંયા વિદ્યાર્થીઓનો આવકાર કરી રહ્યા છે। સાથે સાથે સ્કૂલના ટ્રસ્ટી પણ અહીંયા ઉપસ્થિત છે। વિદ્યાર્થીઓનો અમે આવકાર કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે। પ્રી બોર્ડ પરીક્ષા આપેલી છે એટલે એમનો કોન્ફિડન્સ પૂરેપૂરો જોવા મળ્યો છે। તો જે પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર રોહિત ચૌધરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જે છે તે લોકો માટે થઈને ખાસ વ્યવસ્થા કરવામાં છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં છે જેમાં તે લોકોને કેન્દ્ર પર આવી રીતે પાણીની બોટલ સાથે જ તેમને જરૂરિયાતની જે વસ્તુ હોય છે જેમાં જે બોલપેન છે, પેન્સિલ છે, રબર છે, માપપટ્ટી છે, આ પ્રકારની કીટ જે છે તેનું વિતરણ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે। સાથે જો વાત કરવામાં આવે તો ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે હાલ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને પરીક્ષાને લઈને તેઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।